2 દિવસ વરસશે માવઠું. 3 સિસ્ટમ થઈ છે સક્રિય. આંધી, તોફાન, ગાજવીજ સાથે વરસી શકે છે કમોસમી વરસાદ. 2 સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ સક્રિય થતા 2 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગ મુજબ આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. કમોસમી વરસાદની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આજે કચ્છની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તો મધ્ય ગુજરાતના દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ માવઠાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ મુજબ સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. તો 3 એપ્રિલે પણ કચ્છની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં માવઠું વરસી શકે છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાની સાથે સંઘપ્રદેશ દીવમાં પણ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કમોસમી વરસાદની આગાહીને પગલે અમદાવાદ, બનાસકાંઠામાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું. તો આગામી 2 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની પણ શક્યતા છે.